નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ હવે માવઠા બાદ કેવા રહેશે અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા 2 સપ્તાહથી કપાસ બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। સારી ગુણવત્તાના કપાસના ભાવમાં ₹1500ની સપાટી જોવા મળી છે, જ્યારે મહત્તમ વેપાર ₹1300થી લઈને ₹775ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ કપાસની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે રૂ કાસડીના ખાંડીય ભાવમાં છેલ્લા ઘણા સમયથી ₹54,400ની આસપાસની સપાટીએ ભાવ ટકેલા જોવા મળે છે। આ સિઝનમાં મોટાભાગના ખેડૂતોએ ₹1300થી લઈને ₹1500ની સપાટીની વચ્ચે કપાસનું વેચાણ કર્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનને કારણે કપાસના ઉતારા પણ ખૂબ જ ઓછા મળ્યા છે। છેલ્લા 2 વર્ષથી દેશમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે। કપાસની ખેતીમાં જે રીતે ખર્ચા વધ્યા છે એ પ્રમાણે ભાવ મળતા નથી, આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી 970થી 1538, જામજોધપુર 1370થી 1521, જેતપુર 806થી 1501, બોટાદ 1350થી 1500, ગોંડલ 1101થી 1536, તળાજા 1021થી 1171, વિજાપુર 1351થી 1500, વિસનગર 1300થી 1589, કાલાવડ 1375થી 1475। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।